ખેડૂતો માટે માઠા સમાચારો લઈને આવ્યો છે। હાલમાં પડી રહેલો કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના મહત્વના ભાગ ગણાતા ડાંગર અને કેરીના પાક માટે ખોટનો સોદો લઈને આવ્યો છે। કેરી અને ડાંગરના પાકને બજારમાં મૂકવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બાગાયતી અને ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતો માથે હાથ લઈને રડવું પડે તેવી સ્થિતિમાં મુકાયા છે। ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિના કારણે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારો થઈ રહ્યા છે અને એના કારણે ખેત ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે। સાથે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો નાખીને પાક પકવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ઉત્પાદન ખર્ચ વધુ અને પાકના ભાવો ઓછા મળતા ખેડૂતોની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી કથળી રહી છે। એમાં પણ કમોસમી માવઠાને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। નવસારી જિલ્લાનો મુખ્ય પાક ગણાતા ડાંગર અને કેરી પાકને કમોસમી વરસાદને કારણે મોટા પાયેનું નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોમાં માયુસીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને જે ઉનાળુ ડાંગર એને કાપણીનો સમય થઈ ગયો અને કોઈ ખેડૂતે કાપણી શરૂ કરી દીધેલી। મેં પોતે આજે કાપણી કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજથી જે આખી રાત્રિ દરમિયાન પવન સાથે જે વરસાદ વરસ્યો એના કારણે તૈયાર થયેલો જે ડાંગરનો માલ એ જમીનદોસ્ત થઈ ગયો અને અત્યારની જે પરિસ્થિતિ તો આટલા વરસાદમાં પાણીમાં ગરકાવ થયેલું છે અને કદાચ હજી આવનારા 2 દિવસની જે આગાહી છે તે પ્રમાણે જો વરસાદ વરસે અને જો પવન વધારે નીકળે તો જે બાકી રહેલું છે અને બાકીના જે ખેડૂતોનો માલ બચેલો છે એમાં બી નુકસાન જવાનું। બીજું કે હજી ડાંગરનો સંપૂર્ણ પાક તૈયાર નથી અને જે કાચો માલ ગણાય તે બી જો જમીનદોસ્ત થાય તો તે બી ખેડૂતોને નુકસાન થવાનું। એટલે ડાંગર પકવતા દરેક ખેડૂતોને મોટી નુકસાની। બીજી તરફ જે કેરી છે તો કેરીને માટે બી ખાસ કરીને અત્યારે મૂળ આ વર્ષે કેરીને પાક ઓછો હતો અને તેમાં જે આ પવનને કારણે જે ખરણ થયું એ બી જે માલ હતો તેમાં 30% જેટલું ખરણ થયેલું છે। આવનારા 2 દિવસમાં હજી વરસાદ વરસે પવન આવે તો કેરીમાં બી ખરણ વધવાનું છે અને સરકારશ્રી જે 33% નુકસાનીની વાત કરે તો એ નિયમમાં હળવાશ કરવી જોઈએ અને 2 હેક્ટરની મર્યાદાની જગ્યાએ એમાં બી વધારો કરવો જોઈએ। બીજું કે ખાતા દીઠ જે વાત છે તો ખાતામાં કદાચ વધારે જે ખેડૂતો હોય અને વધારે વિસ્તાર ધરાવતા હોય તો અન્ય ખેડૂતોને બી એક જ ખાતામાં લાભ મળવા જોઈએ, એ સરકારશ્રીને વિનવણી।